વિદ્યાર્થી મિત્રો 18મી માર્ચે સામાજિક વિજ્ઞાનની પરીક્ષા છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ કન્ફ્યુઝન છે કે સર વિભાગ બી ના પ્રશ્ન તો આઈએમપી આપણે જોઈ લીધા પણ સર વિભાગ સી માટે શું 2021 થી લઈ 2025 સુધીમાં કેવા કેવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન 2026 માં પૂછાવા લાયક છે તો બેટા ડોન્ટ વરી જબ પીડબ્લ્યू तेरे साथ तो डरने की क्या बात बेटा હું છું ભગીરથ કાચરિયા આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર આ વિડિયો તારા માટે જોરદાર એટલા માટે થવાનો છે કારણ કે વાત કરવાની છે 2021 થી 2025 સુધી જે મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન પૂછાણા છે અને ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી પરીક્ષા માટે પણ તું તો ખાસ સાંભળજે બેટા વિભાગ સી માટે બેટાજી વિભાગ સી માં કુલ તારા પાસે હોય છે બેટા 9 પ્રશ્નો એમાં લખવાના તારે 6 જ પ્રશ્ન હોય છે તું 3 પ્રશ્નને કહી શકે છે બેટા ટાટા આવું તું કહી શકે છે તો બેટા ખાસ સાંભળ પણ એ 6 પ્રશ્નો છે એ કયા લખવા એવું તને કન્ફ્યુઝન ન જોતું હોય ને તો બેટા આ વિડિયો તારા માટે છે યસ તો આવી જા ઉતાવળ રાખ કારણ કે વિદ્યાર્થી મિત્રો 2021 થી લઈ 25 સુધી ઘણા બધા એવા ટ્વિસ્ટેડ પ્રશ્ન પણ પૂછાણા છે એની પણ ચર્ચા આપણે કરી લઈએ ખાસ સાંભળ શું કીધું છે મોહેંજો-દડોના પ્રાચીન નગરોનું આયોજન આધુનિક નગરના આયોજન માટે પણ પ્રેરણારૂપ બને છે અરે બેટા પ્રાચીન ભારતનું નગર આયોજન આ નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું એ પ્રશ્ન પૂછાણો છે મોઢેરાનું સૂર્ય મંદિર ભૂમિ સંરક્ષણના ઉપાય સંસાધનનું આયોજન અને સંરક્ષણને વિગતવાર બેરોજગારીની અસર ગ્રાહકના શોષણ થવાના કારણો સ્ત્રી પુરુષનો અસમાનતાના કારણ અને કાયદાની સામાન્ય જાણકારી અને સમજણ સાથી અત્યંત જરૂરી છે ભાઈ સિમ્પલ વસ્તુ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા જોઈ લેજે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે અને ભાઈ આ વખતે 2026 ની બોર્ડની પરીક્ષાની અંદર ખાસ કરીને એક આવા ચિત્રવાળો સવાલ હશે તો ભાઈ જોઈને જજો સ્ટાર માર્ક ટિક કરી દઉં છું 2026 ની પરીક્ષા માટે ચિત્રમાંથી એક પ્રશ્ન હશે તો બેટા ભૂલતો નહીં સમજાણી મારી વાત ડન છે 3 પ્રશ્ન તને પૂછાશે અને એનો ફેક્ચ્યુઅલ આન્સર તને આવડતો જશે એ પણ મારી ગેરંટી છે કારણ કે તે અભિમન્યુ બેચ અને વન શોટના લેક્ચર જોયેલા છે સિમ્પલ વસ્તુ છે ડન ખાસ સાંભળ ત્યારબાદ સારનાથનો સ્તંભ વલ્લભી વિદ્યાપીઠ ભૂમિ સંરક્ષણના ઉપાય રણ પ્રકારની જમીન વૈશ્વિકીકરણ નીચે આપેલા લોગો બેટા લોગો વાળો સવાલ પણ 2026 માં ફાઇનલ હશે તો બેટા લોગો વાળો સવાલ પણ તું જોઈને જાજે એક્સપેક્ટેડ 2026 માં સ્ટાર માર્ક ટિક કરી રાખું છું ભાવ વધારાના કારણો મહિલા કલ્યાણકારી યોજના અને ગરબા અને ગરબી અને રાસ વિશે શું આપી દે માહિતી આપી દે ત્યારબાદ ઘણી વખત જ્યારે પેપરને લેંધી બનાવવું હોય ત્યારે બેટાજી આવી આપી દે પેરેગ્રાફ સ્વરૂપ ઇન્ફોર્મેશન અને ઇન્ફોર્મેશન આપ્યા પછી એમાંથી તારે સવાલ શોધીને લખવાના હોય બેટા આવું પૂછાઈ જાય તો બહુ મજા પડી જાય પણ તું આ વખતે ચિત્રવાળા સવાલ કરીને જજે એમાંથી આવવાની સંભાવના સૌથી વધારે છે ડન છે બેટાજી ખાસ સાંભળ આગળ વાત કરીએ તાજમહેલ બહુહેતુક યોજના મુખ્ય પ્રકાર ગરીબી ઉદ્ભવના કારણોનો અને ગુજરાતે મહિલાની સમાનતા માટે કઈ યોજના અમલમાં મૂકેલ અને સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી પણ તું ખાસ સાંભળ આવી રીતે એક માર્કના 3 સવાલ પણ તને પૂછી નાખે જેમ કે લાલ પાંડા વિશે માહિતી જલતર ગંગે ડોલ્ફિન વિશે અને એક શિંગી ભારતીય ગેંડો વિશે પણ શું આપો માહિતી આપો આવી રીતે પણ સવાલ ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે સિમ્પલ વસ્તુ છે ડન આગળ વાત કરીએ ભાઈ નકશા આધારે ખાસ ગુજરાત મહારાષ્ટ્ર યુપીમાં સાંસ્કૃતિક વારસાના સ્થળોની શું બનાવો યાદી બનાવો તો બેટાજી તને આપેલો છે નકશો તારા પેપરમાં પણ આપેલો હશે અને એક સરસ મજાનું કોષ્ટકનું લિસ્ટ બનાવવા માટે પાછલા વર્ષમાં એકવાર પૂછાઈ ગયું છે તો ધ્યાન રાખજે પરીક્ષામાં પૂછાઈ શકે છે સિમ્પલ વસ્તુ છે ડન છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો મેરે દોસ્ત ખાસ સાંભળજો અહીંયાથી ટ્વિસ્ટેડ પ્રશ્નની શરૂઆત થાય છે તું જોતો ખરા ઘણી વખત જે વિદ્યાપીઠો છે એ ડાયરેક્ટ ન પૂછવાને લીધે આમ પૂછી લે સિમ્પલ તો બેટા આમાં તારે જોડીને સિમ્પલ વસ્તુ છે આપણને બધાને ખબર છે કે ભાઈ સાહેબ વલ્લભી વિદ્યાપીઠ છે નાલંદા વિદ્યાપીઠ છે તક્ષશિલા વિદ્યાપીઠ અને વારાણસી વિદ્યાપીઠ કયા વ્યક્તિ જોડાયેલા છે એ તારે જોડીને એની સાથે આગળ વધી જવાનું છે એનો મતલબ બેટા 3 માર્કમાં 4 વિદ્યાપીઠ તને પૂછી લીધી છે તું વિચાર કરજે મેરે દોસ્ત તું વિચાર કરજે સિમ્પલ તો આવી રીતે તારું નોલેજ ચેક કરવા માટે આવા હાઈ લેવલના પ્રશ્ન પણ પૂછી શકાય છે સિમ્પલ વસ્તુ છે ડન તાજમહેલ જમીનનું ધોવાણ વન્યજીવોના વિનાશના કારણે ગરીબી રેખે નીચે જીવતા લોકોના લક્ષણો ડન છે બેટા અને ત્યારબાદ તું ખાસ સાંભળ ગ્રાહકના પ્રકારો બળવાખોરી આતંકવાદ સ્ત્રી પુરુષની અસમાનતાના કારણો આ બધા નોર્મલ સવાલ જે વારંવાર રિપીટ થાય છે પણ સર તમને એમ લાગે સર આ પ્રશ્ન તમે આગળ તો કીધો પાછો કેમ શું જરૂર અરે બેટા પરીક્ષામાં પૂછાયો છે એટલા માટે જરૂર તું જો કેટલી વાર પ્રશ્ન રિપીટ થાય છે ડન પ્રાચીન ભારત નગર આયોજનમાં નિપુણ રહ્યું છે અને ભાઈ તું જો આમ સવાલ પૂછેલો છે
ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય અને ગુરુ ચાણક્ય ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ શિક્ષણ લીધું હતું એવી વિદ્યાપીઠ કઈ તેનું વર્ણન કરી દે અને રાષ્ટ્રીય સંસાધન લેટેરાઇટ જમીન અને જમીન ધોવાણ વિશે શું આપી દે, 1 માર્કમાં વ્યાખ્યા આપી દે. ત્યારબાદ સમાજવાદી પદ્ધતિ અર્થકાંડનું માળખું યાદ કર ભાઈ ચપલુજી, યાદ છે કે નહીં? અરે ભાઈ ભૂલાવાનો ક્યાં ઓપ્શન છે? WTO, ત્યારબાદ ઉત્પાદક અને વેપારી ગ્રાહકનું શોષણ, અને ભાઈ જો ખામી કે ત્રુટિ જણાય તો ફરિયાદ કેવી રીતે કરશો, અને મહિલાનું શોષણ અટકાવવા માટે ભારતના પગલાં, અને સાંપ્રદાયિકતાના સમાજ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધતું પરિબળ. આ બધા જ પગલાં એના માટે ભારત સરકાર શું કરી શકે અને ભાઈ કેવા કેવા પગલાં ભર્યા છે એવા તમામ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે તમારી પરીક્ષાની પેપરની અંદર. અને જો તારે આની PDF જોઈએ છે તો બેટા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે WhatsApp ચેનલની લિંક, ક્લિક કર અને જોડાઈ જા ગુજરાતના સૌથી મોટા પરિવાર PW પરિવાર સાથે, અને તારી પરીક્ષાને એક નવો વળાંક આપી દે. તો બેટા આજના વિડીયોમાં એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ છે 4 માર્કના મોસ્ટ IMP ક્વેશ્ચન સાથે અને મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન 2026માં પૂછાયેલા છે, અને કરશું 2021 થી લઈ 25 સુધીનું એનાલિસિસ. તો બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. ટાટા, બાય બાય, ટેક કેર, ધન્યવાદ.